નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. ધોરણ 3 વિષય ગુજરાતી. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર પાઠ 5 છે તેમનું સ્વાધ્યાય આપણે સમજતા હતા, જેમાં આપણે પાર્ટ 1 ની અંદર અડધું સ્વાધ્યાય છે તે સમજી ગયા હતા. આજે આપણે આગળનું જે સ્વાધ્યાય છે પાઠ 5માં તે સમજવાના છીએ. પરંતુ સ્વાધ્યાય સમજીએ તેની પહેલાં તેમાં જે વાર્તા છે, તેમાં જે ગીત છે તે પણ ફરીથી આપણે રિવિઝન તેમનું કરશું. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણે એમનું રિવિઝન કરશું તો આગળ આપણને સ્વાધ્યાય સમજવામાં સરળ બનશે. આપણે પાર્ટ 1ની અંદર ખૂબ જ સરસ રીતે બધું સમજી ગયા છીએ. તો આગળ વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકની અંદર જુઓ, એક આગળ ગીત છે. તે ગીત આપણે સમજી ગયા છીએ, આપણે એમનું રિવિઝન કરીશું. કે મારા ફળિયાને લીમડે પોપટ રમે. કે મારા ફળિયાના લીમડામાં શું છે? તો કે પોપટ રમે છે. એની ગોળ ગોળ આંખ. તો કે પોપટ કેવો છે? તો કે પોપટની આંખો કેવી છે? તો કે પોપટની આંખો તો ગોળ ગોળ છે. એની લીલી લીલી પાંખ. તો પોપટની પાંખો કેવી હોય છે વિદ્યાર્થી મિત્રો? તો કે લીલી લીલી હોય છે. એ તો બોલતો ને ઉડતો સૌને ગમે. પોપટ તો આપણને બધાને ગમે, તમને ગમે, મને ગમે, કારણ કે તે બોલતો હોય, ઉડતો હોય અને સુંદર મજાનો દેખાતો હોય છે, એટલા માટે આપણને તે ગમે છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ. મારા ઘરના આંગણે ચકલી રમે. તો કે તમારા અને મારા એટલે કે આપણા સૌના ઘરના આંગણામાં આપણે શું જોઈએ છીએ? તો કે ચકલીને જોઈએ છીએ. કે મારા ઘરને આંગણે ચકલી રમે. એની ઝીણી ઝીણી આંખ. ચકલીની આંખો કેવી હોય? એકદમ ઝીણી ઝીણી ચકલીની આંખો હોય છે. એની નાની નાની પાંખ. તો ચકલીની પાંખ કેવી હોય છે? નાની નાની હોય છે. એ તો રમતી ને ઉડતી સૌને ગમે. ચકલી છે એ રમતી અને ઉડતી એ સૌને ગમે છે. મારી નાનકડી બહેન ઘરમાં રમે. મારી નાનકડી બહેન છે એ ઘરની અંદર રમે છે. તે પણ સૌને ગમે છે, કારણ કે નાના બાળકો છે એ ઘરની અંદર હોય તે પણ સૌને બહુ જ ગમે છે. એની કાલી કાલી બોલી. તો કે નાની બેન છે એ કેવું બોલે છે? તો કે આપણને ખબર છે કે આપણા ઘરની અંદર નાના બાળકો હોય કેવું સરસ મજાનું બોલે છે, એટલે કે કેવું કાલું ઘેલું બોલે છે. એટલે કે એમની કાલી કાલી બોલી. કોની? એમના બહેનની. એની આંખ ભોળી ભોળી. એમની આંખ છે એ કેવી છે? તો કે એમની આંખ છે એ ભોળી ભોળી છે. કોની આંખ? કોની આંખ? તો કે નાનકડી બહેનની આંખ કેવી છે? તો કે ભોળી ભોળી છે. એ તો રમતી ને હસતી સૌને ગમે. નાની બેન છે એ રમે અને હસે તો સૌને ગમે. નાની બહેન છે એ રમતી હોય, હસતી હોય, એ બધાને ખૂબ જ ગમે છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ આપણે. આગળ વિદ્યાર્થી મિત્રો લખો કેવી છે. આપણે જે અત્યારે ગીત સમજી ગયા તેને આધારે આપણે જોઈએ કે કેવી છે. એટલે કે પેલું છે પોપટની ગોળ ગોળ આંખ, લીલી લીલી પાંખ. પછી બીજું ચકલીની ઝીણી ઝીણી આંખ, નાની નાની પાંખ. ત્રીજું બહેનની ભોળી ભોળી આંખ, કાલી કાલી બોલી. પછી ક્યાં છે? તો પોપટ લીમડે, ચકલી ઘરના આંગણે અને બહેન ઘરમાં. ત્યાર પછી છે સૌને શું ગમે. ઉદાહરણ તરીકે બોલતો અને ઉડતો પોપટ. તો એમાં આગળ જોઈએ રમતી અને ઉડતી ચકલી, રમતી અને હસતી બહેનની, અને નાચતો અને કૂદતો હું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ જુઓ. ચિત્ર પરથી ખાલી જગ્યા પૂરો. ચિત્ર પરથી ખાલી જગ્યા છે એને પૂરવાની છે. પહેલાં પોપટનું ચિત્ર આપેલું છે, તમે જોઈ શકો છો. ચિત્રની અંદર પોપટ કેવો છે પ્રશ્ન પૂછ્યો છે, તો ખાલી જગ્યાની અંદર શું લખેલું છે કે પોપટ લીલો
છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નીચે જુઓ, તમને બિલાડી દેખાય છે ચિત્રમાં. તો કાળી બિલાડી કેવી છે? જાડી. દેખાય છે ને ચિત્રની અંદર તમને? બંનેમાંથી કઈ બિલાડી પાતળી છે? તો કે સફેદ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો શું દેખાય છે? હાથી અને ઘોડો ચિત્રમાં દેખાય છે ને તમને? હાથી કેવો છે? મોટો, જાડો. બંનેમાંથી નાનું કોણ છે? ઘોડો. ઘોડો તમને નાનો અમથો દેખાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ચિત્ર જુઓ, શું દેખાય છે? ચકલી. કેટલી ચકલી ચિત્રમાં દેખાય છે? 3. તો ચકલી કેટલી ચકલીઓ છે? તો કે 3. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નીચે જુઓ, એક શું દેખાય છે ચિત્રમાં? એક ઊંચો અને પાતળો છોકરો અને એક જાડો છોકરો. તો લોંગજી કેવા છે? તો કે લોંગજી ઊંચા છે અને બંનેમાંથી નીચું કોણ છે? શોર્ટજી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કાગડાનું પીછું કેવું છે? ટૂંકું. અને કયું પીછું લાંબુ છે? મોરનું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નીચે જુઓ, શું છે? વાંચો અને સમજો. તો વાંચો અને સમજો, એની અંદર તમને વાક્ય દેખાય છે અને શાના વિશે અને શું કહ્યું તે. તો પેલું ઉદાહરણ જોઈ લઈએ. તો બિલાડી રમે છે, વાક્ય. નાની બિલાડી રમે છે, વાક્ય. તો શાના વિશે? તો કે બિલાડી વિશે વાક્ય છે. અને શું કહ્યું? તો નાની છે બિલાડી તેમ કહ્યું છે. બીજું વાક્ય, નમ્રતા દોડે છે. નમ્રતા દોડે છે, તોફાની નમ્રતા દોડે છે. તો શાના વિશે છે વાક્ય? તો કે નમ્રતા વિશે. પણ એને શું કહ્યું છે? એટલે કે નમ્રતાને કેવી કીધી છે? તો કે નમ્રતાને તોફાની કહી છે. ત્યાર પછી ત્રીજું વાક્ય, ઇરફાન દૂધ પીવે છે. ઇરફાન ગરમ દૂધ પીવે છે. તો શાના વિશે છે? તો કે દૂધ વિશે. તો શું કહ્યું છે? તો કે દૂધને ગરમ કહ્યું છે. ચોથું છે, દ્વારકેશ જભ્ભો પહેરે છે. દ્વારકેશ સફેદ જભ્ભો પહેરે છે. તો શાના વિશે છે? જભ્ભા વિશે. બરાબર. અને જભ્ભાને કેવો કીધો છે? તો કે સફેદ કીધો છે. ત્યાર પછી છે, આ મારું મકાન છે. મારું મકાન મોટું છે. તો શાના વિશે છે? મકાન વિશે. મકાનને શું કહ્યું છે? મકાનને મોટું કહ્યું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ, શું છે? તો કે જેના વિશે માહિતી હોય ત્યાં ગોળ નિશાન કરવાનું છે, રાઉન્ડ. અને જે વધારાની માહિતી હોય ત્યાં ચોરસ ખાનું કરવાનું છે. તો એની અંદર પેલું વાક્ય છે, ઐશ્વર્યાની આંખો માંજરી છે. તો જ્યાં માહિતી આપી હોય તો કે શેની વિશે? તો કે આંખો વિશે આપેલી છે. અને વધારાની તો કે માંજરી છે એ વધારે પડતી માહિતી છે. તો તેની ઉપર શું કર્યું છે? ચોરસ કર્યું છે. આધ્યા ચંચળ છોકરી છે. તો કે આધ્યા છોકરી છે એ માહિતી છે. અને કેવી છે? ચંચળ છે, વધારાની માહિતી છે. તો એની ઉપર ચોરસ કરેલું છે. ત્રીજું છે, સોફિયાને ચોખ્ખા દાંત ગમે છે. તો દાંત ઉપર ગોળ રાઉન્ડ અને ચોખ્ખા ઉપર ચોરસ કરેલું છે. ચોથું, અરમાન હોશિયાર વિદ્યાર્થી છે. તો અરમાન વિદ્યાર્થી છે એ સામાન્ય છે, માહિતી છે. અને વધારાની હોશિયાર છે એ વધારાની માહિતી છે. પાંચમું વાક્ય છે, દ્વિજ વિજ્ઞાન વાર્તાઓ વાંચે છે. તો દ્વિજ વાર્તાઓ વાંચે છે સામાન્ય વાક્ય છે. અને વિજ્ઞાનની વાંચે છે એ વધારે પડતી માહિતી દર્શાવે છે. ત્યાર પછી છઠ્ઠું વાક્ય છે. છઠ્ઠું વાક્ય છે, પરિતાએ સુંદર દ્રશ્ય જોયું. તો દ્રશ્ય છે એ સામાન્ય છે અને સુંદર છે વધારાનો શબ્દ છે. સાતમું, દાદાની ફાન ગોળમટોળ છે. તો ગોળમટોળ છે એ વધારાનું છે અને ફાન છે એ સામાન્ય વાક્ય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જુઓ, ચાલો ગાઈએ ગીત હોય તો આપણે જોઈ લીધું છે. એની પછી યોગ્ય વિકલ્પ પૂરો, એટલે કે ખાલી જગ્યાની અંદર તમને ખાલી જગ્યા દેખાય છે તેની અંદર, એટલે કે ખાલી જગ્યાની અંદર કાઉન્સની અંદર 3 શબ્દો છે. એમાંથી જે સાચો શબ્દ છે તે આપણે ખાલી જગ્યાની અંદર મૂકવાનો છે. તો પહેલી ખાલી જગ્યા છે, નવ્યાએ બટન ટાંકવા ખાલી જગ્યા દોરો લીધો. તો એની અંદર આવશે પાતળું, પાતળા કે પાતળો. તો દોરા માટે શું વપરાય? પાતળો. બીજું છે, મિલંદે ખાલી જગ્યા સાપ પકડ્યો. તો એક સાપ પકડ્યો. ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા છે, જેઠાલાલે ખાલી જગ્યા લસ્સી પીધી. તો એની અંદર આવશે ઠંડી.
ચોથું વાક્ય છે સુસ્મિતા ખાલી જગ્યા મરચું ખાઈ શકે છે તો તીખું. ત્યાર પછી પાંચમું, ખાલી જગ્યા ઓફિસમાં કૃતિકા અને દેવાંશી બેઠા, તો એમાં મોટી. પછી ઝાડનું થડ ખાલી જગ્યા છે તો જાડું. સાતમી ખાલી જગ્યા ડોસીમાના માથાના વાળ ખાલી જગ્યા છે તો એમાં આવશે ધોળા. ધોળું, ધોળા, ધોળી તો ધોળા. આઠમું છે મારી બોલપેન ખાલી જગ્યા છે તો સસ્તી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નીચે જુઓ. નીચે શું છે તો કે ફકરો વાંચો અને અનુલેખન કરો. કાળો કાગડો બગીચામાં સફેદ સસલા સાથે નીકળ્યો. અનુલેખન એટલે કે આપણે એક ઉદાહરણ તમને દેખાય છે એ રીતે ગોળ રાઉન્ડ અને ચોરસ રાઉન્ડ વાક્યમાં કરવાનું છે. તેઓ હળવી કસરત કરતા હતા. કાગડાને અચાનક ચક્કર આવ્યા. જેમાં અચાનક ફરતે ચોરસ અને ચક્કર માટે ગોળ રાઉન્ડ છે. સસલાએ તેને કડવી દવા આપી. કાગડાએ તો મોં બગાડ્યું એટલે સસલાએ તેને ગળ્યા લાડવા જમાડ્યા અને સસલાએ લાલ ગાજરની મજા માણી. પછી બંને ઘરે પાછા ગયા. હવે એની અંદર છે ગોળ રાઉન્ડ અને ચોરસ રાઉન્ડ કરેલો છે તે આખો ફકરો મેં વાંચ્યો તે જોઈને આપણે અનુલેખન અહીંયા કરી નાખવાનું છે જે તમને દેખાઈ રહ્યું છે. અનુલેખન કરેલું તમને દેખાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો વધારાની માહિતી ઉમેરી વાક્ય લાંબુ કરવાનું છે. તેમાં પહેલું વાક્ય તમને વિદ્યાર્થી મિત્રો દેખાઈ રહ્યું છે. કેવું છે? મારા ઘરે ગાય છે. મારા ઘરે સફેદ ગાય છે એટલે કે એમાં કંઈક વધારો કર્યો ને લાંબુ વાક્ય કરેલું છે. આકાશમાં પક્ષી ઉડે છે. આકાશમાં 3 પક્ષી ઉડે છે એટલે કે એમાં વધારો કરી દીધો. ત્યાર પછી સુરેન્દ્રએ પતંગ ચગાવ્યો. હવે એમની અંદર ત્રીજા વાક્યમાં સુરેન્દ્રએ ગુલાબી પતંગ ચગાવ્યો એમાં વધારે ઉમેરો કરીને વાક્ય મોટું બનાવેલું છે. ચોથું છે દાદીએ લાડવા વહેંચ્યા તો એની અંદર દાદીએ 1000 લાડવા વહેંચ્યા. પાંચમું વાક્ય છે મીના અને રેણુકાએ રંગોળી પૂરી તો પાંચમું છે મીના અને રેણુકાએ સુંદર રંગોળી પૂરી. છઠ્ઠું વાક્ય છે મારી પાસે રૂપિયા છે તો એમાં છઠ્ઠું વાક્ય છે મારી પાસે 10 રૂપિયા છે. સાતમું વાક્ય છે ઈલા છોકરી છે તો સાતમું વાક્ય છે ઈલા ડાહી છોકરી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ ગીત ગાવાનું છે તે કે ટપ્પુ નામનો કાચબો એટલે કે આપણે આ ટપ્પુની વાર્તા છે આપણે એકવાર સમજી ગયા છે પણ સ્વાધ્યાય સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો એટલે આપણે ટપ્પુની વાર્તા છે એનું શું કરવાનું છે રિવિઝન કરવાનું છે. એટલે કે ટપ્પુ નામનો એટલે કે રિવિઝન કરવામાં હું તમને એમની વાર્તા છે યાદ અપાવી દઉં છું. તે વાર્તાની અંદર શું આવેલું હતું તો વાર્તાની અંદર ટપ્પુ નામનો એક કાચબો હતો અને એ લપલપિયો હતો. આપણે લપલપિયા કાચબાની વાર્તા સાંભળી હતી એનાથી થોડીક અલગ છે અને તે પાણીમાં જ રહીને છપછપિયા કરતો અને સાવ નિરાતે બેઠો રહેતો અને પાળમાંથી લપસતો અને આકાશ ત્યાં જ આકાશમાંથી શું છે તો કે થોડી થોડી 2 વાદળીઓ ઉતરી એવું લાગી પણ ઝીણવટથી જોયું તો હંસની ટોળી હતી. ટપ્પુએ જોયું તો ત્યારે ટપ્પુએ સપનું જોયું હતું કે ક્યાં તો કે માનસરોવરે જવું છે. તેને શોખ હતો સરોવરે જવાનો. હંસ ચરે છે એવા સાચા મોતી ખાશો એટલે કે હંસ છે એ કંઈ માછલા કે એવું ખાય નહીં. એ શું ખાય તો કે સાચા મોતી ખાય. તો ટપ્પુને એમ થયું કે હું જાઉં અને ત્યાં સાચા મોતી ખાવ એટલે એની શું કર્યું તો કે હંસારે ટપ્પુએ દોસ્તી કરી લીધી અને એણે કીધું કે મને ત્યાં લઈ જાઓ. ત્યારે હંસે પેલી શરત મૂકી કે જો તારે અમે લઈ જઈએ પણ કાંઈ બોલવાનું છે નહીં, બોલીશ તો મરી જઈશ. એટલે ટપ્પુએ જવું તો એને પહેલાં શોપિંગ કરવા ગયો, ખરીદી કરવા અને એણે શું લીધું તો કે ખારી શીંગ લીધી ને બીજી બધી વસ્તુ લીધી. હંસે શું કર્યું તો કે એક લાકડી લીધી. જો વિદ્યાર્થી મિત્રો તમને ચિત્રની અંદર દેખાય છે કે એક લાકડી લીધી અને એમને મૂંગા રહેવાનું 50 વાર કીધું ભાઈ મૂંગો રહેજે નકર પડી જઈશ તો મરી જઈશ ઉપરથી. એટલે એને અને પછી ટપ્પુને મોઢામાં પકડાવી દીધી અને ઉડવાનું તાણું આવ્યું અને કીધું ભાઈ મૂંગો રહેજે. પણ મગર માછલા ને ડેટકા તો ધારીને તળાવમાં શું નીચે તમને ચિત્રમાં દેખાય છે ને તે મોઢા કાઢી અને જોતા હતા કે અરે આ તો જો કેવું શાહી સવારીમાં ઉડીને જાય છે. ત્યાર પછી શું હતું તો કે ત્યાર પછી ટપ્પુ છે એને ઉડતો જોયો
અને બધાએ અને ત્યાં તો ટપ્પુભાઈ ફૂલાઈ ગયા અને બધાને બાય બાય ટાટા એવું બોલ્યા અને જેવા બોલ્યા એટલે શું થયું, લાકડી મોઢામાં છૂટી ગઈ અને ટપ્પુભાઈ તો ધરામ કરતા નીચે આવ્યા. પણ એટલે હંસને ધ્રાસકો પડ્યો કે હવે ટપ્પુભાઈ છે પાણી નહીં માગે કે મરી જાય નીચે પડીને. ત્યાં તો ટપ્પુભાઈ સ્વિચ દબાવી અને પેરાશૂટ ખોલ્યું અને તો આમ પંખાની જેમ નીચે ધીરે ધીરે આવી ગયા. કારણ કે કાંઈ ખાલી બજારમાં જ્યારે શોપિંગ કરવા ગયા હતા ત્યારે ખાલી સિંગ નહોતી લીધી, એમણે તો પેરાશૂટ પણ લીધું હતું. એટલે આપણે જ્યારે પહેલાં વાર્તા સમજતા ત્યારે લપલપ્યો કાચબો મરી જતો, પણ આ તો એક અલગ વાર્તા છે જેમાં ટપ્પુભાઈ છે આકાશમાંથી સહી સલામત નીચે ઉતરી ગયા અને ટપ્પુભાઈ ગંગાજી નાહ્યા અને ખાધું પીધું ને રાજ કર્યું, એ આપણે જોયું હતું વિદ્યાર્થી મિત્રો. તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, જુઓ આમાં શું છે તો તમને જવાબ લખો એટલે કે પ્રશ્નને જવાબ દેખાઈ રહ્યા છે. એની અંદર પ્રશ્ન પહેલો છે, હંસોએ કાચબાને આકાશમાં કેવી રીતે ઉડવાનું વિચાર્યું અને કેવો ઉપાય બતાવ્યો. હંસોએ એનો જવાબ એવો આવશે કે હંસોએ કાચબાને મોંમાંથી લાકડી પકડાવીને ઉડવાનું વિચાર્યું અને ઉડવા ટાણે મૂંગા રહેવાનું ગાણું ગોખાવ્યું કે બોલવાનું નથી. પ્રશ્ન બીજો, કાચબાને માનસરોવર લઈ જતા પહેલાં હંસે કઈ શરત મૂકી? તો એમનો જવાબ છે, કાચબાને માનસરોવર લઈ જતા પહેલાં હંસે કાચબાને મૂંગા રહેવાની શરત મૂકી કે કંઈ બોલવાનું છે નહીં. ત્યાર પછી પ્રશ્ન ત્રીજો, માનસરોવરમાં જવા માટે કાચબાએ શું શું ખરીદ્યું? તો કે માનસરોવરમાં જવા માટે કાચબાએ ખારી સિંગ અને ઘણી બધી વસ્તુઓ ખરીદી. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, તમારે બહાર જવાનું હોય તો તમે શી ખરીદી કરો વિદ્યાર્થી મિત્રો? તો એનો જવાબ છે નાસ્તો, રમતના સાધનો, પ્રાથમિક સારવારની દવાઓ વગેરેની ખરીદી આપણે કરીશું બહાર જવું હોય ત્યારે. પછી પ્રશ્ન પાંચમો, કાચબાને આકાશમાં ઉડતા કોણ કોણ જુએ છે? તો એનો જવાબ આવશે, કાચબાને આકાશમાં ઉડતા મગર, માછલા અને દેડકાઓ જુએ છે. છઠ્ઠો પ્રશ્ન છે, ટપ્પુ કેવી રીતે બચી ગયો? તો મોંમાંથી લાકડી છૂટતા જ ટપ્પુએ પેરાશૂટની સ્વિચ દબાવી અને સલામત રીતે નીચે ઉતરી ગયો અને બચી ગયો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નીચે જુઓ, ગીતના આધારે સરખા બોલાતા શબ્દો લખવાના છે. તેમાં ઉદાહરણમાં આપેલું છે કે લપલપિયા અને છબછબિયા, બરાબર? એવી જ રીતે વાક્ય આપણે બનાવવાના છે. માળે તો ઢાળે, ધોળી તો ટોળી, જાસું તો ખાસું, ટાણું તો ગાણું, ધારી તો સવારી, આવ્યું તો ગોખાવ્યું, ખોલ્યા તો બોલ્યા, માથે તો સાથે, મરશે તો તરશે, અને મારતા તો ઉતારતા, નાલ્યા તો ગાયા, અને પેરાશૂટ તો માથાકૂટ. બરાબર, એમને લગતા એવા શબ્દો છે આપણે જોયા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈશું. આગળ શું છે તો કે આગળ છે 3-3 જૂથમાં બેસીને વાતચીત કરીને વાર્તા અને ગીત બનાવવાનું છે. તો એમાં કાચબાભાઈ હંસ પાસે ગયાનું નાટક કરવાનું છે, એ રીતે છે. તો એ આપણે સમજી ગયા છે, છતાં આપણે એમનું રિવિઝન આપણે કરી લઈએ કે ટપ્પુભાઈ એમ કહેતા કે કેમ છો હંસભાઈ, તમારું થોડુંક કામ છે. ત્યારે હંસ બોલતો કે બોલો ટપ્પુભાઈ, શું કામ છે? ત્યારે ટપ્પુભાઈ કહેતા કે મારે માનસરોવર જવું છે, મને લઈ જાઓ અને તમે કંઈ ચિંતા કરો નહીં. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર છે, તમે જુઓ. ચિત્રની અંદર તમને શું દેખાય છે? પતંગિયું ને બાળકો દેખાય છે. તે આપણે સમજી ગયા હતા. તેની અંદર શું હતું તો કે અદ્વૈત પતંગિયું બન્યું પ્રતીક્ષા વંદો બની. અદ્વૈત પતંગિયું બની ગયું અને પ્રતીક્ષા વંદો બની હતી, આપણે સમજી ગયા હતા. અને તેઓ 2 મિનિટ આંખ બંધ કરીને બેઠા અને પોતાના જૂથ એવી રીતે વાતો કરતા હતા કે પતંગિયું બની ગયો અને જે પોતે પતંગિયું અદ્વૈત છે પતંગિયું બન્યો, પ્રતીક્ષા વંદો બન્યો, તો શું કેવું લઈને લાગે છે? તો અદ્વૈત છે એને કીધું કે મેં એક પછી એક પતંગિયું બન્યો એટલે એક પછી એક ફૂલ ઉપર ઉડવાનું એને શરૂ કર્યું. ફૂલમાં બેઠો, મલમલની ગાદી જેવું તેમને લાગતું હતું અને ધરાઈને જાત જાતના રસ ફૂલના પીધા, એવું બધું એને હિંચકા ખાધા, ઝૂલવાની એને મજા પડી ગઈ. અને બગીચામાં, પાડોશના બગીચામાં પણ એ ફરવા ગયો તો આખો દિવસ ઉડી ઉડી અને બગીચે પહોંચી ગયો. બીજા પછી પ્રતીક્ષાએ કીધું કે તને બીક ન લાગી કે કોઈ દવા છાંટી દે જીવડા જંતુને જોઈને? તો ત્યારે અદ્વૈતે કીધું બીક છે નહીં લાગે, હું તો માસ્ક પહેરું છું, એટલે કે માસ્ક પહેરું એટલે મને કંઈ દવાની અસર થાય નહીં. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જુઓ, વંદો બનેલી પ્રતીક્ષાએ શું કહ્યું હશે લખો, તે આપણે લખવાનું છે. પ્રતીક્ષાએ કહ્યું, અરે માસ્ક પહેરવાથી સૂક્ષ્મ જીવાણુ શ્વાસ
બગીચામાં ન જાય, એ બગીચામાં પતંગિયા હોય તે તને એના બગીચામાં રહેવા દે ખરા? તે ડરી જાય નહીં? એવું પ્રતીક્ષાએ કીધું. પતંગિયું શાના પર હીંચે છે? પતંગિયું ફૂલ પર હિંચકે છે. પતંગિયાને દરિયો લાગ્યો તે શું હશે? જે પતંગિયાને દરિયો લાગ્યો તે શું હશે? પતંગિયાને દરિયો લાગ્યો તે બગીચાનો ફુવારો હશે, કારણ કે બગીચામાં દરિયો હોતો નથી પણ ફુવારો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આગળ જુઓ. નકામો શબ્દ છેકો અને મોટેથી વાંચો. એક જંગલ હતું, તેમાં એક સસલું રહેતું હતું. એક દિવસ એક કૂતરો તેની પાછળ પડ્યો. કૂતરાથી બચવા તે ખૂબ દોડ્યું. સસલું એટલી ઝડપથી દોડ્યું કે કૂતરું તેને પકડી શક્યું નહીં. છેવટે હાંફી કૂતરું બેસી ગયું. એક શિકારી આ બધું જોઈ રહેલો. તેણે કૂતરાને પૂછ્યું, કેમ આટલું સસલું પકડી ના શક્યો? કૂતરું કહે, હું મારવા માટે દોડતો હતો ને તે બચવા માટે દોડતું હતું. આ ફકરો છે 100 શિકારીની વાર્તા ઉપરથી હોય એવો આપણને વિદ્યાર્થી મિત્રો લાગી રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ 5નો આ પાઠ 2 કે જેનું સ્વાધ્યાય આપણે સમજી ગયા. સરસ રીતે તમે આ સ્વાધ્યાયને સમજી ગયા હશો. ઘરે રહો, સુરક્ષિત રહો.